तो गाइस इधर बता घरा घरा होती तो नहीं बोलती हूँ। तो जय माताजी मित्रों, स्वागत है तमारू गर्ल्स ऑफ पाटण चैनल में। तो गाइस आज है दशामानो 10मो दिवस અને અત્યારે શું કહેવાય 10મો દિવસ તો હા એટલે જાગરણ એ અમાર, પણ અત્યારે દાડે ના હોય, રાતે હોય જાગરણ, રાતે જાગરણ હોય એટલે અહીંયા મૂકવું એવું વાસણ ઘસે તમને બતાવી દઈએ જો તો તમે હાય ગાઈસ તો જોઈ શકો છો તમે આ વાસણ ઘસવાનું ચાલુ છે। પેલો ગારો બધા ગારો કંઈ કહે તો ખરી યાર, વાસણ ઘસે તો ચૂપચાપ ઘસી જવાનું। તમે જોડાવા આવી શકો છો તો ના ગાઈઝ આપણને એવો ખોટું ખોટું તો એવી કોઈ જરૂર લાગતી નહીં કે વાસણ ઘસવાનું, જેનો વારો હોય એ વાસણ ઘસે। અમારે તો એવું જ હોય કે જેનો વારો બધેલો હોય એ વાસણ ઘસ। ઓકે, તો અત્યારે હવે હું આગળ જઉં છું। આ જોઈએ આગળનો માહોલ કઈ રીતનો છે। 10મો દાડો હોય ને અહીંયા અમિત તેઓ આ ગાઈસ કાજુ એની મમ્મી જોઈ શું કરો તમે, લસણ બોલે છે। તો આપણે લકી માસીના ઘરમાં જઈએ। લકી માસી દેખો, લકી માસી લકી હું ફરીથી આવી ગઈ છું। તો ગાઈઝ હું લકી માસીના ઘરે આવી ગઈ છું। જોઈ લો આ લકી માસી અને આજે એમને જીવંતિકામાનું વ્રત છે, બરાબર। જીવંતિકામાં વ્રત એટલે એમને આવી સાડી પહેરી છે અને મમ્મા ઊંઘ્યા। એમના પતિદેવ સૂતા છે, તો એમને શું કહેવાય પેલી શીરાની જે પ્રસાદી આવે ને એ એમનો ઉપવાસ હોય, પછી આખો દાડો એમને કંઈ ખાવાનું ના હોય। 4 વાગે શીરાની પ્રસાદી બનાવવાની હોય, દાણા ખાવાનું। આ જીવંતિકામાનું વ્રત કરે શુક્રવારે કરવામાં આવે છે। તો ગાઈઝ ગુડી આપણે ચૂરમું બનાવી એક વખત, એટલે પછી દળેલી ખોડ નાખવાની હતી, એટલે ને ફરાળી મેઠું નાખી દીધું અને એરું આખું બધું આપણે ગાય માતાને આપણે ખવડાવી દીધું અને ફરીથી ગુડી ચૂરમું બનાવો। તમે જો રોવા ગુડી એટલે એવું તો થાય। માહી અમારે ખોડ નથી લાવી પણ એને કીધું નહીં, એટલે ગુડી બેન ફરાળી મેઠા ન દળેલી ખોડ સમજી ઓમ ક્યાં જો તો ઓમ નોની સિમ્પલ જ વાત, અને ઓમ ક્યાં જો તો ગુડી માટે ઓમ થોડી ઓમ આકા થોડી વાત, અને ઓમ ક્યાં જો બહુ સિમ્પલ વાત, નોની જ વાત કે શું કેવું છે? A few moments later. તો ગાઈસ શું કહેવાય, આપણે હું બધાને ઘેરથી લાવીને પ્રસાદી ખાતી હતી। જો આ શીરાની પ્રસાદી ખાવું, લોકો હાવી પહેરો, એક તો આ મેડમ તો હવારની પહેરી હે અને હવે પહેરો વાદો વાજ બધાને ગાઈસ। હું એમ કહેવા માંગુ છું કે એની તબિયત નહીં સારી, તો એને હાડીના ઉલાળા થાય અને ઊભી થઈને હાડી પહેરવા માંડી, તાવ આવે એવું થઈ ગયું હતું। તો આવી ગયું ચમ કે બિચારી છોડીએ 2 વાર ચૂરમું બનાવી, 1 વાર તો ફરાળી બેઠું નાખી દીધું। ગાઈસ હવે બધા પહેરીને પછી આપણે હવે મળશું ગાઈસ, આવજો તા। તો ગાઈઝ તમે હમણાં જોયું કે મને સાડી પહેરાવતી હતી ધરતી, અને સાડી પહેરીને અમે આગળ આવ્યા હતા અને અહીંયા એ પ્રસાદી ખાયો, ગળકાઈ ચુંબુઓ અને આ લખીબેન અને આ લલીબાઓએ વાહણ ધોવો, અને અમારા મટુ હોય ઊંઘ્યો ને આર્યન હોય ચોપલાસી બહુ વધારે પડતી મારે, અને આ ધવલો હો આ તમે હલકે મારો એમ કહો હાડી પહેરી પહેરી ગાઈસ। તો આર્યન રોજ હલકાઈ મારા, હું ભલે આજ એક જ દાડ હલકાઈ મારતી, આર્યન રોજ 3 જાતના અલગ અલગ કપડાં પહેરી રોજ ફેશન માં હલકાઈ મારે, રોજ અલગ અલગ આર્યન રોજ હલકાઈઓ મારે, બરાબર। હા તો ગાઈસ અહીંયા ખા લોભળા મળ્યું કે ગેસનો બાટલો ખતમ, શું થયું? બાટલો થઈ ગયો છે। તો ગાઈસ અહીંયા બાટલો પટી ગયો, છેલ્લા દાડા ત્યાં પર બગડે બાટલા થઈ ગયા, બધી થઈ ગઈ, કિસ્મત ફૂટેલા, કિસ્મત ફૂટેલા ગાઈસ। તો અહીંયા બહુ કિસ્મત ફૂટેલા। રાજબા હાય ગાઈસ કહી દો, તમે ટીમ દેખાઓ, હમ કરો હાય ગાઈસ, હાય ગાઈસ।
હાય ગાઈસ, હાય ગાઈસ, લાઈટ કરો, લાઈટ પછી કે સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ, શેર કરો, શેર કરો. લાઈક આવો, લાઈટ ના આવો, લાઈટ કરો. આવો બતાવજી હું દેખાવું એ તો કાલ કાલ આવશે, કાલ ટીમ કાલ આવી લેજો. કાલ તમે ટીમ આવો. ના વધરો જાણજો ને પાડી પર જ બેઠો હોય. હના ગોમના ચેડ હાડી પહેરી હ હવારના બધા હાડી પહેરીને ફરતા હતા. પણ ગાઈસ હું કગતી હતી મારું નથી મોનતી પડી રીતી મને ઓમ થયું ને મને તેમ થયું બધું બોલ કરતી હતી. પછી ગોમ ચેડ અંધારું થઈ ગયું એટલે પછી હાડી પહેરી અને પછી મને કે મારો ફોટો પાડતી કે ફોટો જ નહીં સારો આવતો. તો ગાઈસ એને ખબર હ કે મેં એકલી હાથે હાથે બધું કર્યું હ અને હવારાની હું ગઈ ઘૂસ્યું એટલે ઓબ્વિયસલી મારે મેં લગાડી તાકાત નહીં, થોડું તાવ આવ્યો બી થઈ ગયું એના કારણે હું ઊભી નથી પણ આ તો હાડી બધું તૈયાર કરીને રાખી તું એટલે ભાઈ હું હાડી પહેરી લઉં. ફરાડી મેઠું થોડી મને બાઇક ને બહુ શોખ હ, હા કર દે. બાઇક ને બહુ શોખ હ. તો બસ ગાઈસ હવે આપણે આ ચોપલીન બતાવી દો લાજો. ગાઈસ મેં હાલ લખીને કીધું કે ખોટની જગ્યાએ ફરાડી મેઠું નાખ્યું. ભાઈ કોઈ મારી કોઈ ગલતી નથી ગાઈસ, એ મને ખબર ના હવે થોડો ઘણો તો ફરક ખાવા પડે બકા. પપ્પાનું. તો ગાઈસ હવે આપણે પછી મળીએ. મેઠું A few moments later. A few moments later. તો ગાઈસ અત્યારે 3:30 વાગ્યા છે ને આપણે દશામાં હવે મૂકવા જઈએ છીએ નદી તરફ. જોઈ લો પતરાવા અંદર જોતા જ દસમ જોઈ લો આ પાયલના ધરતી અને ડોગા કાકા અને અમાર લોટો પકડેલો હતો. અમને દસમ બતાય. જોઈ લો ગાઈસ. હવે અમે તમને હેડીને જાહું એટલે ગાઈસ અમે તમને દસામાં થાય લે. ચગોમ કર એ બતાવું કર ઓ મોટું કર દસામાં. તો ગાઈસ અમે હેડીને જવાના એટલે તમને અમે બ્લોગમાં બધું બતાવતા રહેશું એટલે જોડાયેલા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ તમે જોઈ શકો છો દશામાના ગીતો ગાવાનું ચાલુ છે અને ગાતા ગાતા અમે આગળ જશું તમને બધું બતાવતા રહેશું ગાઈસ. ભીખી માસી અને અમાર લલીબા આગળ હેડ બાકી પલટણ પાછળ. ગાઈસ અમારી યુ હાલ ઊંઘી જીવત તો ના આવત અમારા વ્લોગ ના બનત. ગાઈસ બસ ખાલી 2 મિનિટ ખાલી આમ ધબકી જેવું આવી ગયું તો જુઓ તો ખાલી 2 મિનિટમાં. ગાઈસ મેં લોટો લઈ લીધો હવે જેમ કે જાગુર મને પાવા લીધો પણ ગાઈસ આપણે આવી ગયા બનીએ, આપણે આગળ જઈને મળીએ હવે. ના ગાઈસ આપણે કન્ટિન્યુ રહેશું. તે કીધું ને તો ગાઈસ અમે દસમાં મેલવા જઈએ પથરાવા જઈએ કે પાપ લાગે મેલવા જઈએ કહેવાય ચકરી. કોમેન્ટ લાવો તમને. હાય ગાઈસ અમારા આરતી બેન નિંદો પાછળ વેદો અમાર રિયા બેન તો તમે જોયા જ નહીં હોય. જોઈ લો
અને પોયરાવાળી ફેમિલી. એક પોયરું, બે પોયરું ને એક આગળ ને એક આર્યું. 4 પોયરા. હું તો નાચી નાચીને થાકી રહ્યું જબર. ગાઈસ તમને કહી દઈએ અમે શું કહેવાય, અમે બહુ વધારે પડતું નાચી લીધું. અમે એવું નાચી લીધું હોય ને એટલે હવે અત્યારે હેડવામાં તકલીફ પડે. પટમી તે પૂળમાં પેસતા રે સોમા કુંભારીને હાથ જો કુંભારી લાવે મોની સોઢળી રે મારી દશા માની કાજુ કુંભારી લાવે માની સોઢળી. અમારે વેદુ બી ઉઠી ગયા. આવા માહોલમાં છોકરા ઊંઘતા નહીં ગાઈસ. કોક શું કરવાનું અમારે તો છોકરા ઊંઘતા નહીં, શું કરવાનું? એ વેદુ આ તો બોલતું જ નહીં ઓલરેડી. એમની મેં નહીં બોલતું. પાયલ અને ગુડી બે બિચારી ગાણા ગઈ કોઈ રિપીટ કરતું જ નહીં. કોઈ રિપીટ કરતું જ નહીં. અને અમે રિપીટ કરીએ તું ગા હેડ. હવે અમે ગઈએ મોરલો બોલ્યો તે હુક દઈને બોલ્યો દશામાના દેશમાં. દશામાના દેશમાં સુપારીના ઝાડ છે. દશામાના દેશમાં સુપારીના ઝાડ છે. સુપારી લેજે તે હુક દઈને બોલજે દશામાના દેશમાં. વચ સુપારી લેજે તે હુક દઈને બોલજે દશામાના દેશમાં. મોરલો બોલ્યો તે હુક દઈને બોલ્યો દશામાના દેશમાં. દશામાના દેશમાં ખજૂરીના ઝાડ છે. દશામાના દેશમાં ખજૂરીના ઝાડ છે. વચ ખજૂરી લેજે તે હુક દઈને બોલજે દશામાના દેશમાં. ખજૂરી લેજે આવડે છે ને બંકા? દઈને બોલજે દશામાના દેશમાં. તો ગાઈસ આવી રીતે ગીતો ગાતા ગાતા આપણે આવી ગયા હતા ટીબી 3 રસ્તા. તમે જોઈ લો આટલા સુધી આવી ગયા હતા ને હવે આવી ગાઈસ વાગી ગયા 4. કન્ટિન્યુ જોડાયા રહીજો, તમને બધું બતાવવામાં આવશે. ગાડી રિક્ષા બેઠા મેલડીમાં. ઓ મારી મેલડીમાં તમે દર્શન ક્યારે આલશો? ગાઈસ જોડાયા રહેજો. પછી મળીએ. દર્શનની આપણે જઈએ સગડામાં. બધા જુઓ પેસેન્જર ભરી દીધા આપણે. આરતી શું કહેવાય, આરતી દિયોરનો આવી ગયો તાત્કાલિક. હા અને ચલાવીને આવ્યા હતા હસબન્ડ ભાઈ બી કહી દીધું. અને બધા છીએ તો બેઠા ભીચરામ ભીચ. તમને બતાવી યાર, તમે હિરોઈન. તો ગાઈસ આપણે હવે ત્યાં જઈ મળીએ નથી, આપણે પોકેટ જવા આવ્યા. તો ગાઈસ તમે જોઈ લો અહીંયા કેટલી બધી ભીડ છે. જોઈ લો અમે અહીંયા જ ઉતરી જઈએ છીએ વચ્ચે જ. બધા ઉતરી મારા પપ્પા ને મમ્મી બી આવી ગયા હતા એક્ટિવા લઈ. હું આવી ગયો. હાય ગાઈસ. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ. તમે જોઈ લો બહુ જ અંધારું અહીંયા નદી અને જુઓ ખાલી પબ્લિક ને બધું જીવન બધું પ્રકરણ. આ બધી અમારી વસ્તી, અમારા લોકો. અને આ રિયાબેન ના ધરતીબેન આ પાયલબેન અમે બધા આવી જઈએ. હા અરુડોન બધાને જોવું તો દશામાં પધરાય નહીં. હા એ જોયું. તો ગાઈસ રિયાબેન તમને થાક લાગ્યું ઉપાડી? ગઈ વખતે મેં એકલી જતો ના આવતો તો મેં ખબર છે મોટા દશા. ગાઈસ આ જોઈ લો મોટી મોટી દશા જોઈ લો. ઓખો અંજી જાય પણ તરત જ મારી તું.
બાજુ જગ્યા રહી ચંપલ કાઢે છે ચંપલ કાઢેલ તું એ બેહી જી ચંપલ પહેરી ખબર નહીં પડતી પેલી સાનું છોડીને નથી જતી રહે ગોડું બોગું આવતી રે એવું ના લા પણ એવું નહીં બોલ થોડી લાઈટ તો આટલું તો અજવાળું પાલ બુન ખાલી એમની બેહી ગયો વચ્ચે કોઈ આવડતું નહીં એમની વચ્ચે બેહી ગયો છે બતાવું ખાલી બધું બતાવીશ પણ કોઈ દેખાતું નહીં નારિયેલ છોડી ના બધા બધું બહુ અંધારું એમાં કાંઈ લાઇટિંગ ગાઈસ આ જેટલા પણ વ્યક્તિઓ આવો બધા ભક્તો દશામાને ભદ્રાવા આવી રહ્યા હોય આપણી જેમ ગ્રીન મોટું જ નહીં બતાવ્યું એ બતાવ્યું આખા રસ્તા મીનું મોટું બતાવ્યું પાલનું કોઈ કામ જ નહીં થાય વચ્ચે કઈ આવડતું તો પકડી રાખો અને અહીંયા આરતી અને લલીબા પણ જોઈ લો તમે બધી શું કહેવાય આપણો આરતી કરો દશામાની આ હું ટોર્ચ પકડીને બેહારે આ ટોર્ચ પકડીને બેહ્યો આરતીનો હસબન્ડ બેહી ગયો અને મેં કીધું ને એટલે ગાઈસ ટોર્ચ લઈને ઊભો થઈ ગયો હા એમ રાખી દો અહીંયા મારા મમ્મી ટોર્ચ લઈને ઊભી ગાઈસ જોઈ લો થાનું વળાયું મુનક ના થાનું की पट्टी दौड़े वो मुको ये अरे तो हेड से बनु એ જો પેલા લાઇટિંગ વાળા નીકળ્યા उनको ये दौड़ी है ना तो मार ટર્બો ઊંઘમાં ના દોડો મમ્મી તી જગાડી છે ना तो जागी जी दशामाना ये मम्मी दशामा चो जगे पप्पी चढ़ी उठीन तो तरत जोई અરે ઓસા નહીં ઊંઘમાં જાગી ગયો અને તોડામ તોડા આવ્યો હું કેવું અમે ઊંઘાડી દીધી હતી કમ્પ્લીટ અમે લઈને બહાર નીકળી ગયા પછી ચેટથી તોડામ તોડા આવી ચોકમાં એવું કરી રોડ બની જશે મને એવું લાગે એવું ને આ બહુ વ્યવસ્થિત કરી દીધું હજુ તો રોડ બનાવશે પછી મેળો બોડો ભરે ને મજબૂત થા પણ મેળો ભરા કોઈ ભરાય તો સારું આમ તો ગાઈસ બતાવું કમા એક આમ વગર કોમનું માણસ બેહી ગયું વચ્ચે આલી એ મુઈ તો એકમ કામ કરાય કશું નહીં કરી ચાંદી તાકી એ તો મેં ગુડીને કીધું હા ગુડીને કીધું એવું કીધું नवराई दी પોણી આવ્યું થોડું આવ્યું લાગે મને જે જોવાનું બાકી કોને બધી ખબર પડી કલેક્ટર છે અમારે ના આવ્યો કલેક્ટર હું કલેક્ટર હું નદીનો નદીનો કલેક્ટર પેલો તો હજુ અડધી ઊંઘ મચ્ચા કે ચોલ લઈને આવી છે અને તારા ગોટમાં આ ફેમિલી ખુશી કરું કરા દોરડો આપણે હવે છોડી દીધો આરતી અને હવે ઘરે જઈને કાલથી તાપીને ખાવાનું ચાલુ ગાઈશ બધાનું એકદમ તાપીને પેટ ભરી ભરીને જો કે વ્રત હતું તો તાપીને જ ખાતા હતા मुझे माफ कर दिए मारी माँ ચંપલ બતાવવા છોકરી મમ્મી મમ્મીને ચંપલ બતાવું ને કાં તો બોડી ભૂલી જાય એવી તો ગાઈસ અમારી ગાઈસો તો હેડી આગળ આમાંથી અમુક લોકો તો ઘેર જઈને જ ખાવાનું ચાલુ કરી દે. અમુક લોકો અલી એમાં પાલે 12 વાગે મોરૈયો ખાવી તો ધાપી ધાપી જય ફિરથી બોલ દો લે બોલા દશામાની જય જય તો
ગાઈસ આ દશામાની મૂર્તિ જોઈ લો. આપણે નદીની વિદાય લેશું ને હવે જઈશું અહીંયાથી આપણે ઘરે ગાઈસ. અને વાગ્યા કેટલા વાગે? 4:30 જેવું વાગ્યું. 4:30 વાગે હવે જઈને બધા સીધા ખાટલા પકડવાના અને જે લોકો વ્રત હતા એ લોકો ખાવાનું પકડશે. એ લોકો ખાવાનું અત્યારથી જ ચાલુ કરી દેશે. મને મારી લાઈટ ઓફમાં પડે ને એટલે યાર તકલીફ થાય. કોઈ દેખાતું નહીં કોઈ અને આપણે આપણું ટોળું અલગ પડી ગયું કેમ કે બહુ અંધારું છે ગાઈસ. હજી તો ગાઈસ બધા આવી જ જાય. શું હજી તો બધા આવી જ જાય. જોઈ લો ગાઈસ બધા આવી જ જાય. તો ગાઈસ હવે આપણે કદાચ ઘેર જઈને મળીએ. ફાઇનલ ગયા હાય ગાઈસ, તમે જોઈ રહ્યા છો આ દશામાનું મંદિર છે સરસ્વતીના નદીના કિનારે. આપણું બધું પલટન જોઈ લો તમે. બધું પલટન જુઓ ખાલી. છોકરામાં તો આપણે દશામાના મંદિરના વિદાય કહીએ ને હવે આપણે જઈએ. મમ્મી પપ્પા મમ્મી આવજો યાર. ગણપતિ તો 9 તારીખે ગણપતિ ગાઈસ એટલું નાચાઈ. આ નેચે વાળા તો બિચારા ખંડી છે. તો ગાઈસ અમે આટલું બધું નાચ્યા તો એક ડીજે ચાલુ હતી તો થઈ નાચવાની તો નાચ્યો પેલા મને મારો મોડે તો ગાઈસ તમે જોઈ લો આ બધા ઉતર ઘેટા બકરા. અમે પધરાઈને આવી ગયા છીએ. અમે ઘરે આવી ગયા 4 વાગે જતા અને 5 વાગે તો આપણે 4 વાગે જતા અને 5 વાગે તો કમ બેક કરી દીધો આપણે. હવે આ બધા આ ભીખી માં કોક બોલા ના હવે નહીં આવડતું. લો બોલ લાઈક કરો શેર કરો અમારા વિડિયો સરપ્રાઈઝ કરો. હા સરપ્રાઈઝ કરો વાહ ચાર જણ ઉજો બધા. હવે બધા ભૂખ કાઢશે. બધા આની ભૂખ. હા જે વ્રત વાળા છે ભૂખ કાઢશે. જઈશ કારણ કે માન નતું પણ આ બધા આપણે નતું લે આપણે કોઈ ભૂખ કાઢવાની છે. ચોકણ તું એકલી ના હતા. હું ઉતારું તું ના. તું તાર હસબન્ડ ના તાર બધું ફેમિલી ના છો. બસ ગાઈસ હવે નાચવાનું તો નામ ના લો બહુ થાક લાગે. તો ગાઈસ હવે આપણે અહીંયા વ્લોગ હવે એન્ડ કરશું. શું કહેવાય તો ગાઈસ હવે અમે પહેલા તો જઈને ઊંઘ લેવું મસ્ત. થાક નિદાણાને ઉતારશું. બહુ બધું દુખે અને જેમ ઊંઘશું નહીં વધારે દુખા પણ ઊંઘવું તો પડે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવો. અમારી ગર્લ્સ ઓફ પાટણ ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય દશામાં.